જય માતાજીની બધાને. બધા મોજમાં ને મિત્રો? શોખ મોણહરા હોય, અલગ અલગ હોય. કોઈને કેવો શોખ, કોઈને કેવો શોખ. મને વાંચનનો ખૂબ શોખ. જ્યારે પણ સમય મળ્યો ખૂબ વાંચ્યો. નવલકથાઓ હોય કે છાપા હોય, છાપાઓની ધાર્મિક કોઈ પસ્તી હોય, કોઈ ઐતિહાસિક હોય, પૂર્તિ, બધાય વાંચ્યા. એક વાર્તા વાંચી ઘણા વર્ષ પહેલા. હવે વાર્તા તો બનાવેલી હશે, ઉપજાવી કાઢેલી હોય તો ઈશ્વર જાણે, પણ મને ખૂબ ગમી. ભગવાન ઉપર દ્રઢ ભરોસો થાય કે કોઈક શક્તિ છે. મિત્રો, વાર્તા જેથી ગુલામ પ્રથા હતી, હબશી સીધી આફ્રિકાને જંગલોમાં હું વેપારીઓ બંદૂકોને જોરથી લાવતા. એ નાના નાના ગામડા હોય એ બધા હળગાવી મેલે. કોઈ વૃદ્ધ હોય, બાળક હોય એને મારી નાખે. યુવાન પુરુષ સ્ત્રી જે પણ કામ કરવા લાયક હોય એને ઉપાડી જાય, પછી બજારોમાં વેચે, ઢોર વેચે. એ આપ ઘણે વાંચ્યો હશે. અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને સૌ પ્રથમ આ ગુલામી પ્રથાને વિરુદ્ધમાં એક કાયદો બનાવ્યો હતો. એવા ગુલામો આપણે ભારતમાં ઘણા વેચાણા. તમે વાંચી હશે, બધી ઇતિહાસ વાંચ્યો હશે. એમાંની જ એક આ વાર્તા. હવે વાર્તાના લેખક મને યાદ નથી, મેં ક્યાંક પૂર્તિમાં વાંચ્યું, પણ મને એ મગજમાં એ વાત છે ને ફિટ થઈ ગઈ. હું નથી ભૂલતો હજી ક્યારેક ક્યારેક બેઠો યાદ કરું. મિત્રો, વાર્તાની લેખક શરૂઆત કરે આફ્રિકાના જંગલોમાંથી. મેં કીધું આમ ગામડા સળગાયા. કોઈ પુરુષો જંગલમાં ભાગી ગયા, એને પછી પકડ્યા, બાંધી લાયા. કોઈ હામાં થયાને મારી નાખવામાં આવ્યા. વૃદ્ધો, બાળકો, આ બધાને ખતમ કરી નાખવામાં આવ્યા. ક્યાંય જીવતા બળ્યા, ક્યાંય બંદૂકની ગોળીઓથી. એ હબશીઓ એ વખતે તો આ એન્જિનવાળા તો વાણ હતા નહીં, સ્ટીમરો તો હતી નહીં. જૂના વખતમાં જ્યારે આ વાર્તા તો આપણા અંગ્રેજો ભારતમાં આવે ને એનાથી પહેલાંની વાત છે. જ્યારે ડચ અને અમુક વેપારીઓ ભારત સુધી આવતા, વેપાર કરતા મરી મસાલાઓનો આવો. એ વખતે ગુલામો સઢવાળા વાણ હોય, એમાં ભંડારિયામાં બેઠા હોય, નીચે ભોંયરામાં. એ વાણમાં એવું ભોંયરું બનાવેલું હોય, એમાં બેઠા બેઠા એ હલેસાએ મારવાના હોય. ઉપર ચોકીદારો હોય, નજર રાખતા હોય. એ હલેસા મારી કેટલા મારે સાહેબ, રાત ને દિવસ. અને ન મારે એને મારવામાં આવે. પછી એ બિચારાને ખાવાનું કેવા દેતા હશે? ખાલી એક લંગોટી હોય. મિત્રો, એમાંનો એક હબશી ગુલામ, ભલે આપણા મનમાં એવું લાગે કદરૂપી હબસણો હોય ને, કાળી હોય, મોટા નાકવાળી, પણ એના હૃદય તો આપણા જેવા જ હોય. એ ગુલામને પોતાની પત્ની બહુ યાદ આવે. પત્ની જંગલમાં ભાગી ગયેલી, એ પકડાઈ ગયો. એટલે હલેસા મારતો જાય, રોતો જાય, અને એની ભાષામાં ઈશ્વરી શક્તિ છે એને પ્રાર્થના કરતો જાય. હવે બનેલ એવો કે જંગલમાં ભાગી ગયેલી એ હબશીની જે સ્ત્રી હતી, એ બિચારી જંગલમાં કેટલા દિવસ રહે. એક દિવસ જોવા માટે આવી કે મારું ઘર હતું, ગામ કેમ છે. તો ત્યાં તો આ વેપારીઓ, શિકારીઓ હંતાઈને બેઠા હતા.
એને પકડી લેવામાં આવી અને બીજી સ્ટીમરમાં બીજા જે ગુલામો હતા એ સ્ટીમરમાં એ વાણમાં એને પણ લઈ અને દેશોમાં વેચવા માટે એ વાણ જે છે એ પણ દરિયામાં હાલ્યો આવે. એના પહેલાં 15 દિવસ એનો જે ધણી હતો એ પણ દરિયામાં વાણમાં હલેસા મારતો હાલ્યો આવે. મિત્રો, એનો ધણી વારે વારીએ રોઈ પડે, પોતાનો પરિવાર યાદ આવે, પ્રેમાળ પત્ની યાદ આવે, પણ એની રાડ ભગવાને સાંભળી છે. દરિયામાં તોફાન આવ્યો, બે દરિયામાં એક વાણ 15 દિવસ પછી નીકળેલો, એક 15 દિવસ પહેલાં જે નીકળ્યો એમાં આ હબસી, અને 15 દિવસ પછી જે નીકળ્યો એમાં એની ઘરવાળી. મિત્રો, દરિયામાં તોફાન આવ્યું, બે વાણ ડૂબી ગયા, પણ જાકો રાખે સાયા માર શકે ના કોઈ. આજે હબસી જે રોતો રોજ, જેને રોજ પત્ની યાદ આવતી, બીજા તો ડૂબી ગયા, પણ એને એક મોટો લાકડો હાથમાં આવી ગયો. લાકડો ડૂબે નહીં, વજનદાર લાકડો હતો. એના સહારે ભગવાન જ્યાં લઈ જાય. અને આ બાજુ જે એની ઘરવાળી હતી, જે 15 દિવસ પછી દરિયામાં નીકળેલી, એને જે લઈને આવતા હતા જે વેપારીઓ, એ પણ એક લાકડાના સહારે તણાતી એક ટાપુ આવ્યો. હવે ટાપુમાં એની જે પત્ની હતી એ પહેલાં પહોંચી, 2 દિવસ પહેલાં પહોંચી, અને એ જ લાકડો એના પતિને એ જ ટાપુ ઉપર લાવ્યો. 2-3 દિવસનો ભૂખ્યો, ટાપુ ઉપર પગ મૂક્યો, ત્યાં એને માણસના પગના નિશાન જોવામાં આવ્યા. એ નિશાન જોતો આગળ વધે, ત્યાં તો એની જ પત્ની બેઠેલી, જંગલના ફળો, કંઈક શિકાર કે જે એને મળ્યો છે લઈને બંને ભેળા થયા. ઈશ્વરી શક્તિ જે છે એનો આભાર માન્યો. મિત્રો, આ વાત વાંચતા મારો હૃદય ભરાઈ ગયો. અને મને જે મુસ્લિમો જેને કહે ને દાડો આદમ અને માઈ હવા, એ પણ જ્યારે સ્વર્ગમાંથી જન્નતમાંથી નીચે પડે છે ત્યારે એક શ્રીલંકામાં પડે છે, એક અરબસ્તાનમાં પડે છે, અને કેટલાય દિવસ પછી મળે છે. એના જેવો જ આ પ્રસંગ મને ખૂબ ગમી ગયો. ખરેખર હૃદય હું જો રાડ કરો ઈશ્વરને ભાઈ, નાભીમાંથી રાડ નીકળે, જેમાં હબસીએ કેમ રાડ કરીએ છીએ. તમે વિચાર કરો કે કેટલા અંતરે આવે છે, બે ગુલામ છે, હાંકળોથી બાંધેલા છે, પણ ધારે તો સાહબ ધણી કરે ને વિલમ કાંઈ. મિત્રો, આપણે પણ જો ભગવાનને કોઈ રાડ પહોંચાડવી છે તો જેમ હબસીરે હૃદયમાંથી નાભીમાંથી જેમ રાડ નીકળી અને ઈશ્વરે સાંભળી, એમ કરવી જોઈએ. એવી રાડ નીકળે તો ઈશ્વર મને અને તમને સાંભળે, એમાં કોઈ મેન કે મેખ નથી. તો મિત્રો, ઈશ્વર ઉપર દ્રઢ જેની આસ્થા છે એના બેડા ઈશ્વર પાર કરે જ છે. મિત્રો, જૂના વખતમાં બાળપણમાં વાંચેલી આ વાર્તા, સાચી ખોટી તો ઈશ્વર જાણે. આપને કેવી લાગી કોમેન્ટ કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી કોઈ બીજી વાતમાં મળશું. ત્યાં સુધી જય માતાજી, સૌને આશીર્વાદ.